પોરબંદરમાં 16 ઇંચ વરસાદ બાદ વાહન વ્યવહારને મોટા પાયે અસર પહોંચી છે। શહેરના હેડક્વાર્ટર વિસ્તારમાં રોડ બેસી જતા બસ ફસાઈ ગઈ। રોડ બેસી જવાને લઈને બસના ટાયર રોડમાં ધસી ગયા। પોરબંદરના મોટાભાગના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાવાને લઈને હાલાકી પડી રહી છે। તો પોરબંદરમાં આભ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ। 16 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ત્યારે વાહન વ્યવહારને અસર પહોંચી છે। જીએસઆરટીસીની બસ અત્યારે ફસાઈ ગયેલી જોવા મળી રહી છે। રોડ બેસી જતા બસનું ટાયર રોડમાં ઘૂસી ગયું હતું। હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ નજીક અત્યારે એક ઘટના બની છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે ગાંધીનગરથી પોરબંદર આવતી બસ છે તે અત્યારે જે રસ્તામાં ખાડાની અંદર ઘૂસી ગઈ છે। કોલાણવાળો વિસ્તાર થઈ જતા પાણીમાં જે જમીન છે તે પોલી થઈ જતા સમગ્ર બસનું આખું ટાયર છે તે ખાડામાં ઘૂસી ગયું છે અને અંદર ગરકાવ થઈ ચૂક્યું છે। એસટી બસના મુસાફરો છે તેમાં ખૂબ જ ઓછી પ્રમાણમાં મુસાફરો હોવાને લઈને જાનહાની ટળી છે અને આમાં સમગ્ર જે ફૂટપાથ છે તેની ઉપર જ બસ છે તે બેસી જવા પામી છે। અત્યારે જે પોરબંદર ગાંધીનગરની બસ છે તે અત્યારે અહીંયા જે ખાડાવાળો વિસ્તાર છે તેમાં ઘૂસી તો ગઈ છે, પરંતુ સ્થિતિ એવી છે કે ચાલુ વરસાદ અને અતિ પરિસ્થિતિ ગંભીર થવાને લઈને આ બસ છે તે પાછી બહાર આવે તેવી શક્યતા ઓછી છે, કેમ કે ખાડો જે છે તે પોલાણવાળો હોય તેને લઈને અત્યારે પરિસ્થિતિ ગંભીર બની છે। ચેતન ઠકરાર, વીટીવી ન્યૂઝ, પોરબંદર।